ગાંધીનગરમાં ઇસ્કોનના જન્માષ્ટમી મહોત્સવ માટે માનવીય નિર્ણય લેવામાં આવ્યો છે। ઇસ્કોન સમૂહની વિનંતીને માન આપી અમિતભાઈ શાહે કાર્યક્રમ રદ કર્યો છે। 4 સપ્ટેમ્બરે સેક્ટર 17 ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાવાનો હતો। તે જ સ્થળે ઇસ્કોન સમૂહ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। હજારો ભાવિક ભક્તો અને નાગરિકોની લાગણીને માન આપી કાર્યક્રમ હાલ રદ કરવામાં આવ્યો છે। જન્માષ્ટમીની ઉજવણી સુચારુ રીતે થાય તેના માટે અમિતભાઈ શાહનો આ અભિગમ। વધુ વિગતો સાથે ફોનલાઈન ઉપર સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, ગાંધીનગરમાં ઇસ્કોનના જન્માષ્ટમી મહોત્સવ માટે અમિત શાહનો માનવીય નિર્ણય સામે આવ્યો, વિગતો શું? ધાર્મિક આસ્થા અને ધાર્મિક લાગણીને માન આપીને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આ નિર્ણય લીધો છે। મહત્વનું છે કે 4 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં યુએચએમનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ હતો, પરંતુ તે જ સમયે અને તે જ સ્થળે એટલે કે ગાંધીનગર સેક્ટર 17 ખાતે આવેલા ટાઉન હોલમાં ઇસ્કોન ટેમ્પલ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને યુએચએમ અને ઇસ્કોનના કાર્યક્રમો એક સમયે જ નિર્ધારિત હોવાના કારણે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નિર્ણય લીધો છે અને તેમને પોતાનો ગાંધીનગર ખાતેનો 4 સપ્ટેમ્બરનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ જે છે તેને રદ કર્યો છે। એનો મતલબ એ છે કે હવે જે ઇસ્કોન દ્વારા જન્માષ્ટમીનો મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું હતું તે આયોજન યથાવત રહેશે। યુએચએમ તરફથી પોતાનો જે નિર્ધારિત કાર્યક્રમ જે છે તે રદ કરીને તેમને જે ધાર્મિક લાગણી અને ધાર્મિક ભાવ જે છે તે લોકોનો ન દુભાય તે સંદર્ભે આ મહત્વનો નિર્ણય લીધો છે। બિલકુલ, આભાર વિગતો બદલ।